નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. 880 જેટલા રોજમદાર સફાઈ સેવકોને 14 વર્ષના લાંબા સમયગાળા બાદ મેયરના હસ્તે કાયમી નોકરીના નિમણૂક પત્ર કરવામાં આવ્યા. એનાયત સફાઈ સેવકોમાં ખુશીનો માહોલ. તાંગલજા વિસ્તારમાં ગેરકાયદેસરના દબાણો દૂર કરતી વડોદરાની દબાણ શાખાની ટીમ. અકોલા સ્ટેડિયમ ખાતે ખેલ મહાકુંભ 2.0નો થયો પ્રારંભ. કબડ્ડીમાં મોટી સંખ્યામાં સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરા મહાનગરપાલિકામાં 14 વર્ષના લાંબા સમયગાળા બાદ 880 જેટલા રોજમદાર સફાઈ સેવકોને મેયરના હસ્તે કાયમી નોકરીના નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. વડોદરા મહાનગરપાલિકામાં કાયમી નોકરી મેળવવા સફાઈ સેવકો વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે વર્ષોની પ્રતીક્ષાનો આજે અંત આવતા સફાઈ સેવકો આનંદ વિભોર જોવા મળ્યા હતા. કોર્પોરેશન સત્તાધીશો દ્વારા સામાન્ય સભામાં રોજમદાર સફાઈ સેવકોના કામને મંજૂરી આપ્યા બાદ ગાંધીનગર ગૃહ ખાતે મેયર પિંકીબેન સોનીના હસ્તે નિમણૂક પત્ર એનાયત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે કાર્યક્રમમાં વાલ્મીકી સમાજના અગ્રણીઓ સહિત નિમણૂક પત્ર મેળવનાર સફાઈ સેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મેયર પિંકીબેન સોની સહિત પદાધિકારીઓ હોદ્દેદારોના હસ્તે 880 રોજમદાર સફાઈ સેવકોને કાયમી ધોરણે નોકરી આપવામાં આવતા નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. સાથે શહેરની સ્વચ્છતાની જવાબદારી જેમ ભૂતકાળમાં નિભાવી છે તેના કરતાં પણ સારી રીતે નિભાવશો તેવી માર્મિક ટકોર પણ કરી હતી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા લગભગ 14 વર્ષ પછી સફાઈ કર્મચારી તરીકે જે લોકો માનવદિન અને કરાર આધારિત સફાઈ કામદારો હતા તેમને રોજંદારી પર અને જે લોકોના 720 દિવસ રોજંદારીમાં પૂર્ણ કર્યા હોય એમને કાયમી કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અન્વયે આજ રોજ લગભગ 880 જેટલા સફાઈ સેવકોને જે લોકો રોજંદારીમાં કામ કરી રહ્યા હતા તેમને કાયમી કરવાના ઓર્ડર બજાવવાનો કાર્યક્રમનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું. 31/10/2023 સુધી જે લોકો રોજંદારી પર હતા અને એમને 720 દિવસની કામગીરી પૂર્ણ કરેલ છે તેઓને કાયમી કરવાના આજના કાર્યક્રમમાં આજે એ લોકોને એમના નોકરી માટેના લેટર આપવામાં કાયમી કરવાના લેટર આપવામાં આવનાર છે. જેનો ગ્રે પેડ લગભગ 14,800થી લઈ અને 47,100 સુધીનો, એટલે ચોક્કસ કહી શકાય કે સફાઈ સેવકો માટે આજે આપ જોઈ રહ્યા છો કે ખૂબ ખુશીનો માહોલ છે. અને લગભગ 14 વર્ષ પછી વડોદરા મહાનગરપાલિકામાં આવી રીતે સફાઈ કામદારોને કાયમી કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. વડોદરા શહેરમાં આજુબાજુના વિસ્તારના ગામોનો જ્યારે સમાવેશ થયો છે ત્યારે સ્વાભાવિક રીતે સફાઈ કર્મીઓની પણ જરૂરિયાત વધવાની જ છે. અને આ નિર્ણય માત્ર 1200 એકમ ઉભા કરવા પૂરતો નથી, પરંતુ જેઓ 720 દિવસ માનવ દિનના પૂર્ણ કરશે એ લોકો રોજંદારી પર અને જે લોકો રોજંદારીના 720 દિવસ પૂર્ણ કરશે એ લોકોને કાયમી કરવામાં આવશે. એટલે કહી શકાય કે એક રીતની આ સાયકલ એક ચેઇન પેટર્ન સ્ટાર્ટ કરવામાં આવી છે, જેથી કરી અને વડોદરા શહેરને સ્વચ્છ બનાવવાનું અને સ્વચ્છતાના માર્ગે સ્વસ્થતા
અને આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું સ્વચ્છ ભારતનું સ્વપ્ન પણ આપણે પરિપૂર્ણ કરી શકીશું. આ માટે હું જે પણ આજે સફાઈ સેવકોને કાયમી કરવામાં આવનાર છે તેઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે સાથે જે લોકો રોજિંદારી પર ચડનાર છે એ લોકોને પણ હું અગ્રિમ શુભકામનાઓ પાઠવું છું. બસ વિશેષ કરીને વડોદરા મહાનગરના માનનીય મેયરશ્રી અને વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર વિજય શાહ સાહેબ, અને એમાં પણ ખાસ કરીને જેમના માર્ગદર્શન હેઠળ ગુજરાત અને આખો દેશ ચાલતો એવા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે સફાઈ સેવકો અને આ સમાજ માટે હંમેશા અગ્રેસર રહ્યા છે અને એમના સમાજ માટે વિશેષ લાગણી હોય ત્યારે આજે આ સમાજનો આટલો મોટો નિર્ણય લેવાયો હોય, એમાંય સફાઈ કર્મચારીઓને એકી સાથે આટલા બધા કાયમી ઓર્ડર આપ્યા હોય, તો આનાથી વધારે તો મોટું કયા સમાજ માટે છે નહીં. અને એમાં પણ રાજ્યના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ એવા પ્રદેશના CR પાટીલ સાહેબ ખાસ કરીને કોર્પોરેશનમાં સભામાં સૌ કાઉન્સિલરો, ચેરમેન, ડેપ્યુટી મેયર અને ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો અને સૌ સમાજના લોકોનું એટલે કે વાલ્મીકી સમાજના લોકોને આટલો મોટો નિર્ણય સાથે આજે સન્માન સાથે ઓર્ડર આપ્યા છે કાયમી ધોરણે, તો એમના પરિવાર અને એમનું ગુજરાન સારું રહેશે. સાથે એ લોકો પણ વડોદરાને સ્વસ્થ રાખવામાં અગ્રેસર રહેશે એવી હું ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ખાતરી આપું છું. અને આજે ફરીવાર એકવાર સમાજ તરફથી હું ભારતીય જનતા પાર્ટીનો, મેયરનો અને ડેપ્યુટી મેયર, ચેરમેનશ્રીનો, દંડકશ્રીનો સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. 850થી વધારે લોકો કાયમી છે અને 200-250 લોકોથી વધારે રોજમદાર લોકો છે. અને રોજમદારમાં પણ માનવ દિન પણ હંગામી કર્મચારીઓ છે એવા લોકોનું બી પરિવર્તિત થશે એવું માન્ય મેયરશ્રી તરફથી સૌને કહેવામાં આવ્યું છે. પણ વહીવટ બી આમાં પૂરેપૂરું ધ્યાન આપીને અને સમાજના લોકો સારી રીતે એમના બાળકોનું ઉત્થાન કરી શકે એવું નિર્ણય લેવાયો છે. તો હું કમિશનર સાહેબનો બી આભાર માનું છું. 14 વર્ષ પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આમ તો 14 વર્ષ એટલે કે કામ કરતા હતા એટલે 14 વર્ષ છે. આમ તો આ મહેકમ એક રાજ્ય કોર્પોરેશન અને રાજ્ય તરફથી આ નિર્ણય લેવાતો હોય છે, એટલે મહેકમ મંજૂર કર્યું એ મહત્ત્વનું છે આમાં. કેમ કે 14 વર્ષ એટલે કે અલગ અલગ રીતે બધા કામ કરતા હતા, એટલે એમાં એકી સાથે આટલા બધાને કરવું એટલે એક નિર્ણય મહેકમનો લેવો એ જરૂરી હતો. એટલે મહેકમ સાથે કાયમ કર્યા છે એટલે હું કોર્પોરેશનનો આભાર માનું છું. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. વડોદરાની દબાણ શાખાની ટીમ તાંદલજા વિસ્તારમાં ત્રાટકી હતી, જ્યાં ગેરકાયદેસરના દબાણો દૂર કર્યા હતા. વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ત્યારે વડોદરાના તાંદલજા રોડ વિસ્તારમાં જેપી પોલીસ સ્ટેશનથી રાજવી ટાવર સુધીના મુખ્ય માર્ગ ઉપર લારી તંબુ દબાણ શાખાની ટીમે જપ્ત કર્યા હતા. જેપી પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાથે રાખીને તથા દબાણ શાખાના અધિકારીઓએ 2 થી વધુ ગાડીઓ ભરીને સામાનને જપ્ત કર્યો છે. જેપી પોલીસ સ્ટેશનથી લઈને રાજવી ટાવર સુધીને હંગામી દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ છે. હંગામી દબાણ છે, લારી ગલ્લા પરચુરણ સામાન એ છે જમા લેવામાં આવ્યો છે.
સૂચના એટલે આ કમિશનર સાહેબના હુકમ પ્રમાણે પ્રોગ્રામ ગોઠવેલ છે, એ રીતે કામગીરી ચાલુ છે. ખાસ કયો વિસ્તાર કહેવાય? જેપી નગરથી લઈને અને રાજવી ટાવર સુધી. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ. જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. આજથી ખેલ મહાકુંભ 2.0નો પ્રારંભ થયો છે, ત્યારે અકોટા સ્ટેડિયમ ખાતે મોટી સંખ્યામાં સ્કૂલના વિદ્યાર્થીઓએ કબડ્ડીમાં ભાગ લીધો હતો. ખેલ મહાકુંભ 2.0નો પ્રારંભ થયો છે, ત્યારે ગુજરાત સરકાર શ્રી રમતગમત, યુવા તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર આયોજિત ગુજરાતના તમામ જિલ્લાઓમાં ખેલ મહાકુંભ 2.0નું આયોજન કરવામાં આવ્યું છે. ખેલ મહાકુંભનો મુખ્ય ઉદ્દેશ ખેલકૂદના વાતાવરણનું નિર્માણ કરવું. વડોદરામાં તમામ આયોજન જિલ્લા રમત વિકાસ અધિકારી કૃષ્ણા પંડ્યા, જિલ્લા શાસન અધિકારી શ્વેતા પારધી, જિલ્લા શિક્ષણ અધિકારી RR વ્યાસ તમામ લોકોએ અલગ અલગ જગ્યા પર રમાનારી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદીનું સપનું છે કે ખેલશે ગુજરાત, રમશે ગુજરાત, ત્યારે અકોટા સ્ટેડિયમ ખાતે કબડ્ડીમાં મોટી સંખ્યામાં સ્કૂલના બાળકોએ ખેલ મહાકુંભમાં ભાગ લીધો હતો અને અલગ અલગ તારીખે અલગ અલગ જગ્યાઓ પર સ્પર્ધા યોજાશે. આજથી ખેલ મહાકુંભની શરૂઆત થઈ છે. અલગ અલગ ઝોનની કબડ્ડી મેચો આજે ચાલે છે. આજે અકોટા સ્ટેડિયમ પર પશ્ચિમ ઝોનની કબડ્ડી અંડર 17, અંડર 14, અંડર 17 એમાં સબરી સ્કૂલ, તેજસ સ્કૂલ, બરોડા સ્કૂલ, અલકાપુરી, બેસિલ સ્કૂલ એવી ઘણી 15 ટીમે અંડર 17માં ભાગ લીધું છે. 11 ટીમે અંડર 14માં લીધું છે અને ઓપનમાં 7 ટીમે ભાગ લીધું છે. તો નરેન્દ્ર મોદીનું જે સપનું છે એ આજથી પાછું સાકાર થાય છે અને આને અમે આગળ વધારીશું અને એક સારી ટીમ આગળ જાય એનું અમે પ્રત્યય કરીશું અને અમારી ઈચ્છા એવી છે કે વડોદરાનું બી એક નામ થઈ જાય, તો એવી ટીમો અમે આગળ મોકલીશું અને આજથી અમારું પશ્ચિમ ઝોન આખા વડોદરામાં ખેલ મહાકુંભ સ્ટાર્ટ થઈ ગયું છે. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. NPS રદ કરવાની માંગ સાથે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયને રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હતો. ઓલ ઇન્ડિયા રેલવે મેન્સ ફેડરેશનના આહવાન મુજબ તમામ રેલવે કર્મચારીઓ 8 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી સુધી નવી પેન્શન સ્કીમ રદ કરી OPS જૂની પેન્શન સ્કીમ ચાલુ કરવા માટે ભૂખ હડતાલ પર બેસી વિરોધ નોંધાવી રહ્યા છે. તેના ભાગરૂપે વડોદરા શહેરમાં પણ પ્રતાપનગર રેલવે DRM કચેરી ખાતે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા રેલવે કર્મચારીઓએ ભૂખ હડતાલ કરી હતી. આ ઉપરાંત વિશાળ રેલી કાઢી વિરોધ પણ નોંધાવ્યો હતો. સાથે ધરણા 8 તારીખથી ચાલુ છે, ત્યારે ધરણા પર મોટી સંખ્યામાં કર્મચારીઓ આજે પણ જોડાયા હતા. કાર્યક્રમમાં મહામંત્રી JR ભોંસલે, મંડળ મંત્રી સંજય પવાર, મંડળ અધ્યક્ષ AP મૌર્યા, સહાયક મહામંત્રી સંતોષ પવાર સહિત અન્ય મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઓલ ઇન્ડિયા રેલવેમેન્સ ફેડરેશનના આહવાન પર વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન બડોદા મંડલે 8 તારીખથી લઈને 11 તારીખ સુધી રોજ સવારે 10 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી આ રિલે ફાસ્ટનું આયોજન કરેલું છે. એ રિલે ફાસ્ટનો આજે 3જો દિવસ છે અને રિલે ફાસ્ટનો અમારો એક સિંગલ એજન્ડા છે કે અમે NPSને હટાવવા માંગીએ છીએ અને OPS ફરી પાછી લાવવા માંગીએ છીએ. અને પહેલાં પણ અમે ઘણા બધા કાર્યક્રમો આપેલા હતા, પણ સરકાર અમારી વાતને ધ્યાન પર નથી લઈ રહી. એના માટે થઈને અમે લોકોએ આ 4 દિવસના રિલે ફાસ્ટનું આયોજન કરેલું છે. અને જે સરકાર પ્રત્યે અમારો આક્રોશ છે, કેમ કે સરકારના જેટલા પણ નેતાઓ છે એ NPS લઈ રહ્યા છે, ડિફેન્સ સિસ્ટમ જે છે એ OPS લઈ રહી છે, જ્યુડિશરી સિસ્ટમ OPS લઈ રહી છે, તો અમારા સેન્ટ્રલ ગવર્મેન્ટના કર્મચારીઓનો શું વાંક છે એવો આક્રોશ અમે સરકારને બતાવવા માટે આ 4 દિવસના રિલે ફાસ્ટનું આયોજન કરેલું છે. અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ.
લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં રહેતી રિદ્ધિ કદમે સાયકલિંગમાં બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે. ખેલો ઇન્ડિયા વુમન સાયકલિંગ રોડ ઇવેન્ટ વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવે સમિયાલા ગામ પાદરા રોડ ખાતે સાયકલિંગ યોજાઈ હતી, જેમાં વડોદરાની રિદ્ધિ કદમ 20 કિલોમીટરમાં ત્રીજો નંબર સાયકલિંગમાં અને 50 કિલોમીટરમાં સાયકલિંગમાં બીજો નંબર આવતા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો તથા માંજલપુર સ્પોર્ટ્સ ક્લબના કોચ RS રંધાવા તમામ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે ગઈકાલે માંજલપુર સ્પોર્ટ્સ ક્લબ ખાતે કઈ રીતના સાયકલિંગ થઈ હતી તેની માહિતી આપી હતી. किसका साथ सहकार रहा है आपको ये साइकिलिंग में आगे, किसने बोला आपको कि मेरे को साइकिलिंग में आने का, ऐसा किस? ये खेलो इंडिया वुमेंस लीग कंपटीशन थी जो दिल्ली मुंबई पादरा हाईवे पे हुई थी और उसमें मेरा 20 किलोमीटर में ब्रॉन्ज मेडल आया और 50 किलोमीटर में सिल्वर मेडल आया. कैसा लगा आपको? हाँ, बहुत खुशी हुई. हम लोग रोज़ ट्रेनिंग करते थे सुबह शाम में. कौन प्रैक्टिस कौन करा रहा था? रंधावा सर ट्रेनिंग करा रहे थे. क्या कहना चाहोगे? कंपटीशन जीती, आगे कहाँ पे जाओगे? हाँ, अभी इसके आगे खेलो इंडिया भी होगा और नेशनल्स भी खेलने जाऊंगी, उसमें भी मेडल लाना है. ये खेलो इंडिया लीग चल रही थी साइकिलिंग की, ये हमारे बड़ौदा के अंदर ही है, पादरा के पास नेशनल हाईवे है, दिल्ली मुंबई हाईवे, उसके ऊपर. और ये साइकिलिंग के अंदर ये लड़की हमारे पास 1 मंथ ही हुआ अभी ट्रेनिंग करते, तो बहुत अच्छा परफॉर्म किया लड़की ने. 20 किलोमीटर में ब्रॉन्ज मेडल आई है, 50 किलोमीटर में सिल्वर रहा है इसका. बट कंपटीशन बहुत टफ था. हमारी तैयारी भी अभी धीरे धीरे अच्छी हो रही है क्योंकि 1 मंथ हुआ लड़की को. हम आगे भी आस करते हैं कि नेशनल में भी हम अच्छी परफॉर्म करेंगे और ये बच्ची बहुत मेहनती है. हम चाहते हैं कि ऐसे और भी बच्चे आएँ जो हम मोटिवेशन करेंगे उनको, तो आगे और भी अच्छा परफॉर्म करें. रोज़ कितना चलाना पड़ता है, जिस तरह से प्रैक्टिस करनी पड़ती है? ये 70 किलोमीटर 80 किलोमीटर ऐसे एक दिन छोड़ के एक दिन साइकिल चलाना पड़ता है. बाकी थोड़े से एक्सरसाइज वगैरह रहती है, रनिंग रहती है इसके ऊपर, तो मतलब बहुत टफ है. तो बहुत अच्छा लड़की ने कवर किया, 1 मंथ में इतना परफॉर्म किया. वो जो लड़की नेशनल मेडलिस्ट थी उसको अच्छे से पकड़ के रखा, बहुत कंपटीशन था, बट बहुत बेस्ट किया लड़की ने. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ઉત્તરાયણને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વડોદરાના પતંગ બજારમાં વેપારીઓ ગ્રાહકોની આસ માંડીને બેઠા છે. શહેરના માંડવી ગાંધીગેટ રોડ ઉપર પતંગ બજારના વેપારીઓ સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે ગત વર્ષ કરતાં આ વર્ષે પતંગ તથા દોરાના ભાવમાં નજીવો ભાવ વધારો નોંધાયો છે અને આવનારા 3-4 દિવસમાં પતંગો અને દોરાની ગ્રાહકી ખુલે તેવી આશાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે ચાઇનીઝ દોરી અંગેના મીડિયાના એક પ્રશ્નના જવાબમાં વેપારીએ જણાવ્યું હતું કે હાલ પૂરતું કોઈ જગ્યાએ ચાઇનાની દોરી વેચાતી હોય તેવી કોઈ માહિતી નથી કે કોઈ કેસ થયો હોય તેની પણ કોઈ જાણકારી નથી.
છેલ્લા 4-5 દિવસથી પતંગ તથા દોરામાં ઘણી સારી ગરાકી છે. એમાં રવિવારે ઘણી આખો દિવસ ગરાકી રહી. સવારે 11 વાગ્યાથી લગભગ રાતે 10 વાગ્યા સુધી ગરાકી ઘણી સારી હતી. અચ્છા, આ વખતે ભાવમાં કેવું છે? જનરલી ભાવ તો પતંગોમાં ગઈ સાલ જેટલો જ છે અને દોરામાં 2-5% ઘટાડો કરેલો છે. અચ્છા, આ વખતે બજારમાં ચાઇના જેવું કંઈક દોરા જેવું છે કંઈક? અત્યારે હાલમાં તો કોઈ જગ્યાએ ચાઇના દોરો વેચાતો એવું લાગતું નથી, કારણ કે હજુ સુધી કોઈ એવા કેસ આવ્યા નથી સિટીમાંથી. આઉટ ઓફ સિટીમાંથી પકડાયો તો બરાબર, બાકી સિટીમાં જો એવા કોઈ બજારમાં કોઈ દોરા વેચતો એને પકડાયો એવો કોઈ કેસ આવ્યો નથી. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. વડોદરા RTOને ઉન્નતિ ઓટો રિક્ષા યુનિયન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વડોદરાના ઓટો રિક્ષા ડ્રાઈવરોને રિક્ષાનું પાસિંગ ફિટનેસ સમય પડતી મુશ્કેલી અંગે રજૂઆત કરી હતી. જૂની ઓટો રિક્ષાના મીટર કેલિબ્રેશન સર્ટિફિકેટની માંગણી કરવામાં આવે છે, પરંતુ વડોદરામાં કોઈ પણ જગ્યા પર કેલિબ્રેશન સર્ટિની સુવિધા નથી. તેને કારણે રિક્ષા ડ્રાઈવરે નવું મીટર લેવું પડે છે, જે રિક્ષા ડ્રાઈવરને બહુ મોંઘું પડે છે. સુરત RTO, ભરૂચ RTO, ગોધરા RTO અને અન્ય 4 RTO આ કોઈપણ જગ્યાએ મીટરનું કેલિબ્રેશન સર્ટી માંગવામાં આવતું નથી અને જૂની ઓટો રિક્ષા જૂના મીટર પર પાર્સિંગ ફિટનેસ થાય છે. ઉન્નતિ ઓટો રિક્ષાના આગેવાન PK પઠાણ, તપનદાસ ગુપ્તા, સલીમ મુલતાની અને અન્ય હોદ્દેદાર મળીને વડોદરા RTOને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આજે અમે પેલા જૂના મીટર ઉપર ગાડીઓ પાસ થાય એને રજૂઆત કરવા માટે આવેલા અને પહેલાં પણ અમે આવી ગયા હતા, પણ સાહેબ તરફથી એવી રજૂઆત હતી કે કોઈ બીજી જગ્યા થતું હોય તો તમે તપાસ કરીને એની માહિતી અમને આપો. એટલે અમે પુરાવા સાથે એમને રજૂઆત કરી છે અને એને આ બાબતે ઘટતું કરવા અમને આશ્વાસન આપ્યું છે. શું નામ? મારું નામ PK પઠાણ. આજે અમે વડોદરાના RTOના ઓફિસ પર ઉન્નતિ ઓટો રિક્ષા યુનિયન તરફથી PK પઠાણ, સલીમભાઈ મુલતાની અને હું પોતે તપનદાસ ગુપ્તા ઓટો રિક્ષાના પાસિંગ મુદ્દે રજૂઆત કરવા આવ્યા છે. ગયા વર્ષના 2022ના 13 ડિસેમ્બરના રોજ સરકારે એક પરિપત્ર બહાર પાડી હતી, જેમાં રિક્ષા પાસિંગ માટે ફરજિયાતપણે મીટરના કેલિબ્રેશન સર્ટિફિકેટની વાત કરવામાં આવી હતી. તે પછી રિક્ષાવાળા ભાઈઓને ખૂબ જ તકલીફનો સામનો કરવો પડ્યો છે અને હજુ ચાલુ છે એ તકલીફ. એ લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે, કારણ કે કેલિબ્રેશન માટેના કોઈ પણ સેન્ટર વડોદરા શહેરમાં છે જ નહીં. અગાઉ અહીંયા યુનિવર્સિટીમાં જે ટેકનોલોજી ફેકલ્ટી છે ત્યાં આગળ એક સમય મીટરનું કેલિબ્રેશન થતું હતું, એ પછી જે તોલમાપ શાખા છે એ બંધ કરી દીધું. એના કારણે જે કેલિબ્રેશન સર્ટિફિકેટની જરૂર છે ફ્લેગ મીટરની અંદર, એ ફ્લેગ મીટરના કેલિબ્રેશન સર્ટિફિકેટ ક્યાંય ઉપલબ્ધ નથી. એની કોઈ સેન્ટર ના હોવા છતાં પણ આ પરિપત્ર દ્વારા કેલિબ્રેશન માંગવામાં આવી. એના કારણે રિક્ષાવાળા ભાઈઓને મજબૂર થઈને ફરજિયાતપણે ડિજિટલ મીટર નવા ખરીદવા પડે, જેનો કિંમત 2000થી લઈને 5000 રૂપિયા હોય છે. આટલું મોટો ખર્ચ રિક્ષાવાળા ભાઈઓના માથે ઠોકી બેસાડવામાં આવ્યું છે. અમે અગાઉ પણ રજૂઆત કરેલા અને આજે જે રજૂઆત કર્યા કે અમે પોતે અમારા સાથી મિત્રોએ જાત તપાસ કરી સુરતમાં, ગોધરામાં, ભરૂચમાં એવા વિવિધ જગ્યાએ જૂની મીટરમાં જ કેલિબ્રેશન સર્ટિફિકેટ વગર પાસિંગ થાય છે, પરંતુ વડોદરામાં થતું નથી. એટલે વડોદરાના ઓટો રિક્ષા જે માલિકો છે, જે ડ્રાઈવરો સાથે છે, એની સાથે જે અન્યાય થઈ રહ્યું છે એ ના થાય તે હેતુથી અમે અહીંયા રજૂઆત કરવા આવ્યા છે. અને સાહેબ સાથે વાત થઈ કે આવી રીતે સુરતમાં, ભરૂચમાં, દાહોદમાં, મોટાભાગે અમદાવાદમાં વિવિધ જગ્યાએ જે જૂની રીતે પાસિંગ થાય છે એ ચાલુ રાખવામાં આવે અને જે પરિપત્ર બહાર પાડવામાં આવી છે એના પ્રમાણે 1 તારીખ જાન્યુઆરી 2023ના અગાઉના જે રિક્ષાઓ છે એમાં જૂની મીટર પ્રમાણે પાસિંગ થાય અને જે નવી રિક્ષાઓ પછી બહાર પડશે એમાં ડિજિટલ મીટરની વાત કરવામાં આવે તો રિક્ષાવાળા સાથે ન્યાય થાય અને સાથે સાથે કેલિબ્રેશન માટેના સેન્ટરો તાત્કાલિક ધોરણે ઊભી કરવામાં આવે, જેથી રિક્ષાવાળાઓને એક સુવિધા થાય અને એની રજૂઆત કરવા માટે આજે અમે અહીંયા આવ્યા હતા. હવે
ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. વડોદરાનો યુવક મિત્રો સાથે બાઇક પર દર્શન કરવા માટે જતો હતો તે સમયે ડમ્પરની અડફેટે અકસ્માત સર્જાતા આ યુવકનું મોત થયું હતું. મળતી માહિતી મુજબ આ યુવકની બર્થડે હતી અને બર્થડેના દિવસે જ તેનું કરુણ મોત થતાં પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. વડોદરાના આજવા રોડ ઉપર નિમેટા ગામ નજીક સાંજના સમયે માતેલા સાંજની માફક ધસી આવેલા ડમ્પરે બાઇક ઉપર જતા 4 મિત્રોને અડફેટે લીધા હતા, જેમાં બર્થડે બોયનું સ્થળ ઉપર જ કમકમાટી ભર્યું મોત થયું હતું, જ્યારે 3 મિત્રોને ગંભીર ઇજા પહોંચતા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ 4 મિત્રો મંદિરે દર્શન કરી પરત ફરતા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. આ બનાવને પગલે પરિવારજનો સહિત નિમેટા ગામમાં ગમગીની ફેલાઈ ગઈ હતી. ઇજાગ્રસ્તોમાં હાર્દિક નારાયણ ઠાકોર, રિતેશ કોલસી પરમાર તેમજ આશિષ રાજેશ પરમાર આ તમામને ગંભીર હાલતમાં સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. હિમાંશુ સોલંકીનો જન્મદિવસ હોય અને તેનો જન્મદિવસ મરણ દિવસમાં પલટાતા પરિવાર સહિત નિમેટા ગામમાં માતમ છવાઈ ગયો હતો. હોસ્પિટલમાં ગ્રામજનો દોડી આવ્યા અને આ બનાવની જાણ વાઘોડિયા પોલીસને કરવામાં આવતા તાત્કાલિક પોલીસ પણ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં મૂક્યો હતો. તે સાથે પોલીસે ડમ્પર ચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે 3 ઇજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા મોટી સંખ્યામાં નિમેટાના ગ્રામજનો હોસ્પિટલ પર ઉમટી પડ્યા હતા. હિમાંશુ સુનિલ સોલંકી એ મંદિરે દર્શન કરવા ગયેલા 4 ભાઈબંધો અને બાઇક લઈને આવતા હતો. ડમ્પરવાળા અમારી પાછળ જે નિમેટા ગામ છે એની પાછળ ખોદકામનું કામ ચાલે છે તે ડમ્પરવાળાએ ઠોકીને આવી ગયો છે. ટોટલ 4 જણ હતા બાઇક પર, પણ પાછળ નીચે ગામ જ હતો નજીક પાછળની છે, એટલે 4 ભાઈબંધ. હિમાંશુ સુનિલ સોલંકી બર્થડે છે આજે. 3 જણ. ઘટના એવી છે કે આ કાલે એનો બર્થડે હતો અને બર્થડેના દિવસે એ લોકો મંદિરે દર્શન કરવા ગયા હતા 4 ભાઈબંધ. દર્શન કરીને જેવા નીકળ્યા ને તે 3 રસ્તા છે મંદિર પાસે, વાવ પાસે, તો ત્યાં ઊભેલા હતા અને માટીના ડમ્પર ચાલે છે એ અમારા ગામના વ્યક્તિ અશોકભાઈ પટેલના ખેતરમાંથી ખોદીને લાવતા હતા એ લોકો. એ ગેરકાયદેસર માટી ખોદતા હતા એ લોકો, અને આ ડમ્પરવાળા એટલા બધા ફાસ્ટ ચાલે છે એટલે એ લોકોને ઊભેલા જોયા જ નહીં. એ ડમ્પરવાળાએ ઉડાઈને અને ભાગી જ ગયો છે ચક્કર મારીને, અને અડધા કલાક પછી આ તો આખા ગામમાં ખબર પડી. ઊભો રહ્યો હતો, એની સારવાર થઈ જાત તો માણસ બચી બી જાત, પણ એ નાહી ગયો એટલે ખબર ના પડી સીમમાં આ એક્સિડન્ટ થયો. એટલે બાળકની કેટલી ઉંમર છે? બાળકની 20 વર્ષની ઉંમર છે. કેટલા જણા હતા? એ લોકો 4 જણ હતા ટોટલ. ક્યાં આગળ જતા હતા? એ મંદિરે દર્શન કરવા જતા હતા. કયા ગામમાં? નિમેટા ગામમાં વાવ પાસે મહાદેવનું મંદિર છે, ત્યાં દર્શન કરવા જતા હતા. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. ડભોઈ તાલુકાના કરમાલ ગામે નવી નગરી ખાતે રહેતા બુટલેગર દ્વારા બહારથી વિદેશી દારૂ મંગાવી ઘરમાં છુપાવી રાખી ચોરી છુપીથી તેનું વેચાણ કરતો હોવાની બાતમી મળતા ડભોઈ પોલીસે બુટલેગરની મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. આગામી સમયમાં ઉત્તરાયણનો તહેવાર આવતો હોય ત્યારે ડભોઈ તાલુકા વિસ્તારમાં બુટલેગરો દ્વારા ખાનગીમાં વિદેશી શરાબનું વેચાણ કરતા હોવાની PISJ વાઘેલાની બાતમી મળતા તાલુકાના કરમાલ ગામે નવી નગરીમાં રહેતા પરેશ કાલિદાસ બારિયા બહારથી વિદેશી શરાબ મંગાવી પોતાના ઘરે ચોરી છોપી રીતે વેચતો હોવાથી ડિસ્ટાફ પોલીસના જવાનોએ તેના ઘરે રેડ કરતા તેના કબજા ભોગવટા ઘરના રસોડામાં સંતાડી રાખવામાં આવેલા વિદેશી દારૂની કાચ અને પ્લાસ્ટિકની મોટી બોટલો તથા ક્વાટરિયા મળી કુલ નંગ 160 કિંમત મળીને કુલ રૂપિયા 28,994 અને મોબાઈલ નંગ 1 જેની કિંમત રૂપિયા 10,000 મળી કુલ 38,984નો મુદ્દામાલ કબજે કરી બુટલેગરની ધરપકડ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.